હકાબા ગઢવીના આરોપને રાજકોટ સિવિલ હોસ્પિટલે ફગાવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીએ નિવેદન આપ્યું, કહ્યું કે દર્દી 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 11:20 વાગે આવ્યા હતા। ટ્રોમાને કારણે બ્રેનનું સીટી સ્કેન કરવાનું હતું, પરંતુ અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલી રહ્યું હતું। 11:50 આસપાસ દર્દીનું સીટી સ્કેન શરૂ કરી દેવામાં આવ્યું હતું। માત્ર 20 થી 25 મિનિટ દર્દીને રાહ જોવી પડી હતી। અમે જે સમય આપ્યો તે સીસીટીવીમાં પણ રેકોર્ડ છે। કહ્યું કે સીસીટીવીની ચકાસણી કરવાની છૂટ છે। 25 ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું। એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન બ્રેઇન માટે આવેલું હતું। 11:20 પહેલી વાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે। આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે। 11:20 પેશન્ટ આવેલું હતું। એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહી હતી। આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રાસ્ટ સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી, તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ। એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું કે તમે જરાક વેઇટ કરો, આનું પતે પછી આપણે તમને કરી દઈએ। પહેલી વાર 11:50 પેશન્ટ અંદર લેવામાં આવ્યું। 20 થી 50 આટલો જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું। 11:50 પેશન્ટને અંદર લેવામાં આવ્યું। પેશન્ટ હલતું હતું, અંદર સ્ટેબલ નહોતું રહી શકતું। 12 વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એનેસ્થિશિયાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી સૂંઘાડીને આપણે તપાસ કરવી પડશે। પેશન્ટનું સ્કેન પાછું આપણે 12:15 અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો। એટલે આમાં કોઈ બીજી વાત જ નથી, ઓલરેડી કામ ચાલી રહ્યું હતું, મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું અને એ બધાય પેશન્ટ દવા પીવડાવીને અને શીશી સૂંઘાડીને આપણે કરી રહ્યા હતા એ જે તે સમયે। તો એવી સ્ટડીમાંથી આપણે વચ્ચેથી તો કોઈને ન ઉતારી શકીએ।